સુરતમાં કન્યા છાત્રાલયની દીકરી સાથે દુષ્કર્મ કરવાના મામલામાં આજે મધુ ટાઢાણીને એલસીબી પોલીસે અત્યારે અરેસ્ટ કરી છે। મધુ ટાઢાણી જે છેલ્લા 6 દિવસથી ભાગેડુ હતો તેને આજે પોલીસે તેના જ ઘરેથી અરેસ્ટ કર્યો છે અને પોલીસનું કહેવું છે કે તે તેના ઘરે આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે પોલીસ પાસે માહિતી મળી તો પોલીસે તેના ઘરે રેડ કરી અને એલસીબીની ટીમે મધુ ટાઢાણીને અરેસ્ટ કર્યો છે। હજી પણ એક આરોપી પરેશ રાદડિયા જે ભાગેડુ છે, છેલ્લે પોલીસના સૂત્રોનું માનીએ તો જે લોકેશન પોલીસને મળ્યું હતું તે મહારાષ્ટ્રનું હતું અને પરેશ રાદડિયાએ રાજકોટની જે લોવર કોર્ટ છે તેની અંદર એન્ટિસિપેટરી બેલ માટે એટલે કે આગોતરા જામીન માટે પણ એપ્લાય કરેલું છે। એટલે હવે 5મી તારીખે તેની ઉપર સુનાવણી થવાની છે। જસદણની અંદર જે કન્યા છાત્રાલય છે તેમાં પાટીદાર સમાજના આગેવાનોની મીટિંગ થવાની છે। આ આવતીકાલે મીટિંગ થવાની છે। મીટિંગ થાય તે પહેલા જ મધુ ટાઢાણીને આજે પોલીસની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો છે। દુષ્કર્મ પીડિતાએ મધુ ટાઢાણી ઉપર આરોપ લગાવ્યો હતો છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું, 3 વર્ષ કોલેજના કર્યા, છેલ્લા વર્ષમાં જ મારી યારે આવું થયું હતું। મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને મને બળાત્કાર કરતા, મારી યારે પરાણે બધું કરાતા, વારા ફરતી વારા બંને કરતા। અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એવી બધી ધમકી આપતા। અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે। અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને હને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી યારે રેપ ને એવું બધું કરેલું છે અને મને એને એવી ધમકી આપેલી, મારો ફોન આંચકેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું। તમે રામાણી સાહેબને ફરિયાદ કરી હતી આ બારામાં? એને જાણ હતી કે આ બધું થાય છે એમ, મધુભાઈ આવે છે હોસ્ટેલમાં, એવું બધું ખબર હતી રામાણી સરને। હા, કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી, ન્યાય પાછળ આવ્યા હતા અને મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે, જ્યાં હું કહું ત્યાં આવજે। પછી મારા રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી યાર। કઈ જગ્યાએ લઈ જતા હતા? એ 5માં ઉપર લઈ ગયા હતા, કેડીપીમાં ઉપર લઈ ગયા હતા મને। ત્યાં કેટલીક વખત લઈ ગયા? એક જ વખત હું હોસ્પિટલના કેસ લઈને મને એમ કે તું હોસ્પિટલના કેસને બાને તું ઉપર આવ ને હને મને મળવા આવ ને જબરજસ્તી મને લઈ જાત। હું ના પાડું ને તો મને ધમકી આપતા કે નહીં તું આવ ને આવ, નકર તાર પરિવારને એવી બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ, કે તારી હન લાઈફ આખી બગાડ નાખીશ, તારું ક્યાંય થવા નહીં દો, એવી બધી ધમકી આપતા મને। તમારે પ્રથમ વખત ક્યારે મુલાકાત થઈ હતી? એ હોસ્ટેલમાં જ થઈ હતી। તમે શેમાં અભ્યાસ કરતા? BCAમાં। તમારી સાથે દુષ્કર્મ કર્યું એનું નામ બોલો ને? પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી। અને કેટલીક વખત દુષ્કર્મ આદર્યું? 1 થી 2 વખત કરેલું છે ને બધું। પરેશભાઈ તમને કઈ જગ્યાએ લઈ જતા હતા? એ બસ હોસ્ટેલમાં બધા આવતા, ત્યાં CCTV કેમેરા ન એટલે હોસ્ટેલમાં રૂમમાં લઈ જતા અને જબરજસ્તી કરતા વારા ફરતી। તમે આ બાબતે ક્યારે તમારા પરિવારને જાણ? ના, મને બીક હતી કે જો હું મારા પરિવારને જાણ કરીશ ને તો મારું બધું ભણવાનું ને એવું બધું બગડશે, એટલે હું પરિવારને જાણ નહોતી કરતી। તમારી સાથે જે થયું, તમે જે સંસ્થામાં ભણતા હતા, અન્ય કોઈ બાળાઓ સાથે કે વિદ્યાર્થીનીઓ સાથે થતું આવું કંઈ? હા, એટલે એવું થતું હોય પણ મને એવી ખબર નથી કે આવું થતું હોય કે નહીં। મધુભાઈ એવું હતું કીધેલું કે તું મારી આ લગ્ન કર, તું મારા છોકરાને સાચવ છે। તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે, તમારે તો વાઈફ છે, તો મને એવું કીધું એ મારા વાઈફનું જોયું જાય છે, તું મારે આ લગ્ન કરીને મારા છોકરાને સાચવ છે। અને મેં કેટલા સમય પહેલા બન્યું? આ 2023માં છઠ્ઠા। બીજું શું કહેતા હતા? અને મેં આ વાતની રામાણી સરને જાણ કરી હતી પણ રામાણી સર એવું કીધું કે આ બંને મારા મિત્ર છે એટલે હને તું અહીંયા બધું સમાધાન કરી નાખ, ન કરી કે હને તારું તને બદનામ કરીશ ને આવું બધું ધમકી આપેલી મને। મધુભાઈ પોતાની ઓળખાણ કઈ આપતા હતા? ના, એવું કંઈ નહીં, એવું કોઈ વસ્તુ નહીં। પછી પરેશભાઈ જે રહ્યા એ રાજકીય નેતા છે એવું કઈ કહેતા હતા? હા, એટલે આમ એવી ધમકી આપતા બધી કે નહીં હું છે આમ છું, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ બધું। બીજું કઈ રાજકીય છેડા? એને એવું કીધેલું કે હે મારે મોદી સુધી છેડાડેલા છે, તમારાથી કાંઈ નહીં થાય, આમ નહીં થાય, આમ નહીં થાય, એવી બધી ધમકી આપેલી મને। કે તેની સાથે જ્યારે તે કન્યા છાત્રાલયમાં ભણતી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું, ત્યારબાદ તે સુરત ચાલી ગઈ તો સુરતમાં પણ તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરવાનો મામલો જે છે તે દીકરીએ રજીસ્ટર કરાવ્યો હતો। હવે આ આખા મામલે જેને કહી શકાય કે પરેશ રાદડિયા હજી પણ પોલીસની ગિરફ્તથી બહાર છે અને જે મધુ ટાઢાણી છે તે પકડાઈ ગયો। છેલ્લા 5 દિવસથી તે ક્યાં હતો અને
જો દુષ્કર્મ કર્યું છે તો ઘણા બધા એવા એવિડન્સ હશે, તે હવે પોલીસ આ આખા મામલે ઇન્વેસ્ટિગેશન કરશે અને જે એવિડન્સ છે તે એવિડન્સને ભેગા કરવાનું કામ કરશે, કારણ કે કોર્ટની અંદર ઘણા બધા એવા પ્રૂફ જોઈશે કે જેના થકી પોલીસે સાબિત કરી શકે કે મધુ ટાઢાણી જેના ઉપર આરોપ લાગ્યો છે દુષ્કર્મનો તે સાબિત થઈ શકે. હવે જોવાનું રહેશે કે આવતીકાલે જ્યારે સમાજની પાટીદાર સમાજની કન્યા છાત્રાલયની અંદર પાટીદાર સમાજના આગેવાનોની મીટિંગ મળે છે ત્યારે ત્યાં આગળ શું નક્કી કરવામાં આવે છે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.